નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર આપણે નવા સ્ટોક સાથે હાજર થયા છીએ. સ્ટોકનું નામ છે સોના કોમસ્ટાર. આ કંપનીના આજે આ વર્ષે 2024-25માં 25 વર્ષ પૂર્ણ થયા છે અને 25 વર્ષના પૂર્ણતાનો ગ્રોથ કઈ રીતનો છે એ આપણે આખા જ આ વિડીયોમાં જોવાનો છે. અને આ કંપની તમે જોશો એમની વેબસાઇટ તો જે ફ્યુચર ટેકનોલોજી છે એના પર કામ કરે છે, એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને એની 25 વર્ષની જર્ની કેવી રહી છે, હમણાં કંપનીની શું હાલત છે, એના વિશે આપણે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તો આ આપણા ચેનલનું ડિસ્ક્લેમર છે, એ સૌ વાંચી લેવું. હવે વિડીયોને શરૂ કરતાં પહેલાં એક વાત આપણે જોઈએ કે ઇન્વેસ્ટર જો બનવું હોય તો આપણામાં અલગ અલગ ક્વોલિટીની જરૂર હોય છે અને એમાંની એક ક્વોલિટી છે કે બચતની મર્યાદામાં ધીરે ધીરે રોકાણ કરવું. એકી સાથે બધું રોકાણ કરીને થોડા દિવસમાં એ સ્ટોક વધી જશે ને આપણે ખૂબ પૈસાદાર થઈ જશું, એવું અહીંયા થતું નથી. ધીમે ધીમે રોકાણ પણ કરવું પડે અને સ્ટોક પણ ધીમે ધીમે અપ ડાઉન્સ કરતાં જ એ સ્ટોક પણ આગળ જાય. તો આ કંપનીનો પહેલો મુદ્દો છે 25 વર્ષની સફર. 1999માં એક સામાન્ય લોખંડ ઘડતી કંપની ફોર્જિંગ કંપની તરીકે એની શરૂઆત થયેલી હતી, પરંતુ આજે વૈશ્વિક સ્તરે એક મોબિલિટી ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવી છે. એટલે વિચાર કરો, એક લોખંડ બનાવતી કંપનીમાંથી આજે ટેકનોલોજીની લીડર કંપની બની છે 25 વર્ષની અંદર. તો આ કંપની કેવા ઇનોવેશન કરે છે, ઇનોવેશનને કેવી રીતના એપ્લાય કરે છે, એ આના દ્વારા આપણને જાણવા મળે છે. 2015માં એ કંપની માત્ર એક સિંગલ પ્રોડક્ટ બનાવતી હતી, પરંતુ આજે ડ્રાઈવ લાઇન, મોટર્સ, સેન્સર જેવા 3 ટેકનોલોજી વિકલ્પમાં 22થી વધુ એડવાન્સ પ્રોડક્ટ્સ એ સપ્લાય કરે છે. ખાસ કરીને ઓટોમોબાઈલ ટેકનોલોજી, EV, રોબોટ, આ ક્ષેત્રમાં કંપની અલગ અલગ પ્રોડક્ટ લાવે છે અને એક સપ્લાય ચેઇન તરીકે કામ કરે છે. બીજું છે રેલવે સેક્ટરમાં એન્ટ્રી. એ આ કંપનીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે, કારણ કે રેલવે એ દુનિયાનું સૌથી ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ છે, જે સામાન્ય કાર કરતાં 12 ગણી ઓછી એનર્જી વાપરે છે. અને ઓક્ટોબર 2024માં સના કોમસ્ટારે એસ્કોર્ટ્સ કુબાટો રેલવે ઇક્વિપમેન્ટ ડિઝાઇનને ખરીદવાની જાહેરાત કરી હતી. એસ્કોર્ટ કંપની છે, એણે જાપાનની કુબાટો કંપની સાથે ટાઈઅપ કરેલું હતું, જોઈન્ટ વેન્ચર હતું અને એ રેલવે ઇક્વિપમેન્ટ બનાવતી હતી. એમને આ સોના કોમસ્ટારે ખરીદી લીધી છે અને 1 જૂન 2025થી સંપૂર્ણપણે સના કોમસ્ટારનો તે ભાગ બની ગઈ છે, સંપૂર્ણપણે અમલમાં આવી ગઈ છે. કંપનીના રેલવેના એડવાન્સ બ્રેકર, કફલર્સ અને સસ્પેન્શન સિસ્ટમ બનાવે છે. કંપનીની નોન ઓટોમોટિવ આવક એટલે એના પર સીધી 25% અસર થઈ છે. એટલે કે એ પ્રોડક્ટ આવવાથી કંપનીની જે નોન ઓટોમોટિવ જે ઇન્કમ છે એમાં 25% વધારો થયો છે. EV સેક્ટરમાં આક્રમક ગ્રોથ. વર્ષ 2016થી જ કંપનીએ EVનો ટ્રેન્ડને ઓળખી લીધો હતો અને એ સમયથી જ એ ક્ષેત્રમાં નાના મોટા પ્રયત્ન કરતી હતી. અને કોવિડ પછી જે EVનો ગ્રોથ આવ્યો છે એમાં આ કંપનીને ખૂબ સારું પરિણામ મળ્યું છે. વર્ષ 2024-25માં કંપની માત્ર બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલમાંથી આવક 38% વધી છે અને એ આવક 12.2 અબજ રૂપિયા થઈ ગઈ છે ખાલી બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાંથી. કંપનીના કુલ વેચાણમાં EV પ્રોડક્ટનો હિસ્સો 29%થી વધીને 36% થઈ ગયો છે. એટલે અહીંયા તમે જુઓ માર્કેટ પણ કેવી રીતના મૂવ થાય છે. હમણાં પણ જે યુદ્ધના કારણે ઓઇલ સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ છે, એમાં એનો ફાયદો EVને ઘણો સારી રીતના મળવાનો છે. બીજું, સરકાર પણ એ તરફ વિચારે છે અને જે સિટીમાં વ્હીકલ છે, ફરે છે નાના વ્હીકલ, એ પણ હવે સંપૂર્ણપણે અથવા તો ધીમે ધીમે ઇલેક્ટ્રિક તરફ જ આગળ જવાના છે. ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 3 વ્હીલર માર્કેટમાં
ટ્રેક્શન મોટર્સ અને ઇન્વર્ટરનો હિસ્સો વધીને 8% પહોંચ્યો. એટલે આ કંપની આજે ટ્રેક્શન મોટર્સ અને ઇન્વર્ટર જે સપ્લાય કરે છે એમાં પણ વધારો થયો છે. ડ્રોન્સ અને ઇવિલ્ટોસ પાવર ટ્રેન કંપની ભારતની જે સ્ટાર્ટઅપ કંપની છે પ્લાન્કો સાથે ભાગીદારી કરી છે. એ જે પ્લાન્કો કંપની છે એ ડ્રોન્સ અને વિટલોસ માટે એટલે કે ઉડતી ટેક્સી જે મોટા મોટા ડ્રોન્સ હોય છે હવે વિદેશમાં એ ડિલિવરી કરવાનું પણ કામ કરે છે. તો એના માટે સ્પેશિયલ પાવર ટ્રેન કોમ્પોનન્ટ્સ, ગિયરબોક્સ, મોટર્સ અને ઇન્વર્ટર ડેવલપ કરી રહ્યા છે આજે પ્લાન્ટ કંપની છે એમ. અને આ હવે જરૂરી છે એટલા માટે ટ્રાફિકને ઓછો કરવા માટે અને એડવાન્સ એર મોબિલિટી એના માટે આ સ્ટાર્ટઅપ અને એનું પ્રોડક્ટ ખૂબ મહત્ત્વનું છે. આ સેક્ટરમાં ટેકનોલોજી સપ્લાયર તરીકે અત્યારથી જ આ કંપની લીડ કરી રહી છે. હ્યુમન રોબોટ્સના પાર્ટ. રોબોટિક્સ એ આગામી દુનિયાનો સૌથી મોટો ગ્રોથ એન્જિન છે. આપણે જોઈએ છીએ કે વિદેશમાં કયા કયા કામ માટે રોબોટ્સનો ઉપયોગ થાય છે. હ્યુમનાઇડ રોબોટ્સ માટે ગિયર્સ અને મોટર્સ બનાવવાનું કામ સોના કોમસ્ટાર કંપની કરે છે. રોબોટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જે જટિલ કામો છે એ પણ સચોટતાથી જો કરવું હોય, હ્યુમન એરરને ટાળવું હોય તો એને મશીન પર ડાયવર્ટ કરવું પડે અને એ મશીન એટલે જ રોબોટ્સ. રોબોટ્સ જટિલ કામો પણ સરળતાથી કરી શકે છે અને એવું થવાથી કંપનીની પ્રોડક્ટિવિટી વધશે અને ટાઈમ ઘટશે. મજબૂત ઓર્ડર બુક. મેન્યુફેક્ચરિંગ કંપની માટે તેનો સૌથી મોટી કોઈ શક્તિ હોય તો તેનો ઓર્ડર બુક છે અને કંપની પાસે અત્યારે 24,200 કરોડની રેકોર્ડ બ્રેક નેટ ઓર્ડર બુક છે, જે કંપનીને ઘણા વર્ષ સુધી સતત ગ્રોથ આપી શકે એમ છે. અને એ જે 24,200 કરોડની જે ઓર્ડર બુક છે એમાં 77% ઓર્ડર્સ તો માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પ્રોગ્રામના જ છે. આ વર્ષે કંપનીએ 32 નવા પ્રોગ્રામ શરૂ કર્યા છે અને 7 નવા ગ્લોબલ ગ્રાહકો મેળવ્યા છે. એટલે વિચાર કરો, કંપની આજે જે ભાવ પર ટ્રેડ કરી રહી હોય તે પણ જો કોઈ ઇન્વેસ્ટર શાંતિથી આવી રીતના સ્ટડી કરીને ધીમે ધીમે પણ એનું રોકાણ કરશે તો જે પણ નાનો ઇન્વેસ્ટર હશે તો એને એ પ્રમાણેનું મળશે અને મોટો ઇન્વેસ્ટર હશે તો એને એ પ્રમાણેનું મળશે. પણ કંપનીનો ફંડામેન્ટલ્સ જો સારો હોય તો કંપની ભવિષ્યમાં સારો ગ્રોથ બતાવે જ છે. પણ ઇન્વેસ્ટર પાસે આપણે આગળ પણ ચર્ચા કરી એમ ધીરજની જરૂર છે. ગ્લોબલ માર્કેટ શેર. કંપનીની 70%થી વધુ કમાણી ભારતના બહારના દેશોમાંથી આવે છે અને એમાં પણ 40% આવક તો માત્ર નોર્થ અમેરિકા એટલે કે અમેરિકા અને કેનેડામાંથી જ આવે છે. કંપની અત્યાર સુધીમાં 4 કરોડ સ્ટાર્ટર્સ મોટર અને 80 લાખ ડિફરન્શિયલ એસેમ્બલી દુનિયામાં સપ્લાય કરી છે. સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન. સોના કંપની એક સબસિડરી કંપની છે. નોવેલિક એમણે બહુ મોટી સફળતા આ ચિપ બનાવવામાં મેળવી છે. તેમણે ઇલેક્ટ્રિક વાહન માટે કેમ ઇન કેબિન સેન્સરનો પહેલો કોમર્શિયલ ઓર્ડર આ નોવેલિક જે એમની સબસિડરી કંપની છે એને મળી ચૂક્યો છે. નવી એસ્પર 2000 રડાર ચિપ જે એક જ સિંગલ સેમિકન્ડક્ટર ચિપની મદદથી આખી ગાડીની સાઈડને કવર કરી શકે છે. એટલે કે આ એક નવો એમનો પ્રોગ્રામ છે એસ્પર 2000 રડાર ચિપ. એ પણ એમના માટે ખૂબ મહત્ત્વનું સાબિત થાય એમ છે. વર્લ્ડ ફેમસ CES 2025 ઇવેન્ટમાં એક નવું અને સસ્તું 180 ડિગ્રી વ્યૂ રડાર મોડ્યુલ પણ એમણે રજૂ કર્યું છે. કંપની એક શુદ્ધ હાઈટેક ચિપ ડિઝાઇનર ફર્મ બની ગઈ છે. એટલે કે જે સેમિકન્ડક્ટર અને એની ભારતમાં ખૂબ જ માંગ છે અને એ માંગ આપણા દેશના પ્રોડક્શન પૂરું નથી કરી શકતું. એમાં સોનાકોમ કંપની જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ છે
એ નવા અને બીજા જે કંઈ સ્ટાર્ટઅપ છે, સબસિડરી કંપની છે, એ બાબતમાં સારું એવું રિસર્ચ કરે છે, નવી પ્રોડક્ટ લાવે છે, જે આ કંપનીને ફ્યુચરમાં કમાણી વધારવા માટે સારો સ્ત્રોત બની શકે. સરપ્લસ કેશ. અમેરિકાના ટેરિફ અને જીઓપોલિટિકલ ટેન્શન હમણાં ચાલે જ છે. આપણે જે હમણાં આરબ કન્ટ્રીઝ અને અમેરિકા, ઇઝરાયલ, આ બધું નાના નાના યુદ્ધો સતત ને સતત ચાલતા રહે છે અને એના કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પર દબાણ આવ્યું છે. પણ આ પરિસ્થિતિમાં પણ કંપની પાસે 26.7 અબજ રૂપિયાનો નેટ કેશ અને ઇન્વેસ્ટમેન્ટ છે. બીજું, કંપની પાસે દેવું નહીવત છે. એટલે કે આ જે પરિસ્થિતિ હોય છે ને એન્ટી ફ્રેજિલ બિઝનેસ મોડેલ કહેવામાં આવે છે. એટલે કે ગમે તેવી વૈશ્વિક મંદી આવી જાય પણ આ કંપની વધુ મજબૂત બનીને બહાર આવશે, વિપરીત પરિસ્થિતિ અવરોધને પણ અવસરમાં બદલશે અને પોતાનો ગ્રોથ સારી રીતના કરી શકશે. તો મિત્રો, આ હતી સોનાકોમ વિશેની સામાન્ય માહિતી અને કંપનીના ફંડામેન્ટલ્સ, કંપની શું કામ કરે છે, કેવી રીતના આગળ વધવાની છે. તો એવી જ રીતના આનો ફરક એક સોનાકોમ્સના રિઝલ્ટ પર છે કે કેમ, એ વિડીયો તમારે જોવો હોય તો આપણે એ વિડીયો બનાવશું. પણ એના માટે તમે મને પ્લીઝ કોમેન્ટ કરો કે આ કંપનીના આ રિઝલ્ટ પર વિડીયો તમે બનાવો. તમારી જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું. તો તમારો ખૂબ ખૂબ આભાર. મારી જે ચેનલ છે માનવ ઇન્વેસ્ટમેન્ટ, એના વિડીયો તમારા જાણીતા ઓળખીતા લોકો જેને આમાં રસ છે એમને મોકલો. ગમે તેવી સારી નરસી તમને જે યોગ્ય લાગે તે કોમેન્ટ કરો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો આ માહિતી સૌથી પહેલાં આપની પાસે પહોંચી જશે. ઓકે, નમસ્કાર.